Good morning students. How are you all of you? I hope all are good. લાસ્ટ લેક્ચરમાં કેન અને શુડનો ઉપયોગ કરતા શીખ્યા ને? યસ. તો આવી રીતે જ આજની એક્ટિવિટીની અંદર આપણે મે, માઇટ અને મસ્ટનો ઉપયોગ કરશું. મે એટલે શું? મે એટલે કદાચ, માઇટ એટલે કદાચ, મે એટલે કદાચ હું જઈશ, પણ માઇટ એટલે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. સપોઝ તમને એક એક્ઝામ્પલ મારફત બંનેના ડિફરન્સ બતાવું. આઈ મે ગો ટુ શિમલા નેક્સ્ટ વીક. કદાચ હું આવતા અઠવાડિયે શિમલા જઈશ એવું બોલવું હોય ને તો ત્યાં મે આવે. ખૂબ વાદળાઓ થઈ ગયા છે તો હું એમ બોલી શકું, ઇટ માઇટ રેન ટુડે. કદાચ વરસાદ આવશે. ભૂતકાળની અંદર કોઈ વાત થવાની હોય ત્યારે માઇટ વાપરજો. અને મે એટલે કે તમારા કોઈ આવતામાં કોઈ ક્રિયા થતી હોય ત્યારે મે વપરાય. સેમ આવી રીતે મસ્ટ. મસ્ટ ક્યાં વપરાય? મસ્ટ હંમેશા કોઈ પણ ફરજિયાત કોઈ કાર્ય કરવામાં આવે ત્યારે મસ્ટ વપરાય છે. એક એક્ઝામ્પલ આપું. આપણે ટ્રાફિક રૂલ ફોલો કરવા જ પડે, ન કરીએ તો શું થાય? દંડ ભરવું પડે ને. હા, તો એનું એક એક્ઝામ્પલ લઈએ. યુ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. તમે સ્કૂલના નિયમ પાડવા જ પડે, ન પાડો તો શું થાય? પનિશમેન્ટ મળે ને. યસ. આના આધારે આજે આપણે એક્ટિવિટી 7 એ અને બી જોઈશું. એના આધારે સેમ એક્ટિવિટી એ લઈશું અને એક્ટિવિટી 9ની અંદર થોડાક એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈશું. તો લેટ વી સ્ટાર્ટ ધ એક્ટિવિટી 7. ચાલો આપણે અત્યારે ગયા એક્ટિવિટીનું રિવિઝન કરીએ. ગયા એક્ટિવિટીમાં 5A 5B કેનવાળા વાક્યો લીધા હતા. 6A શુડવાળા અને શુડ નોટવાળા વાક્યો લીધા હતા. અને તેની સાથે સાથે તમે લોકો શુડ સજેશન અને 6Bનો બોક્સ પણ લીધું હતું. મેચ ધ પેરિંગ એ અને બી પણ લીધું હતું. તેની સાથે સાથે એક્ટિવિટી 6Cમાં એસા ભી હોતા હૈ એ ફકરો પણ જોયું હતું. એક્ટિવિટી 6ABC, એક્ટિવિટી 7AB અને એક્ટિવિટી 8 અને 9 આજે લઈશું. એક્ટિવિટી 6Cમાં એસા ભી હોતા હૈ ના થોડાક વાક્યો આજે આપણે પહેલાં જોઈશું. ચાલો તો એક્ટિવિટી 6 આપણે સ્ટાર્ટ કરીએ. સમ પીપલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ ઝૂ. દે આર મિસબિહેવ્સ. એડવાઇઝ ધેમ એકોર્ડિંગ ટુ ગિવન સિચ્યુએશન. થોડાક બાળકો વીરપુરના ઝૂમાં ગયા હતા. ત્યાં તે ગેરવર્તન કરે છે. તેના વર્તનના આધારે તેમને સલાહ આપો. એક્ઝામ્પલ આપેલું છે, પીપલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. તો શું લખવું જોઈએ? દે શુડ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ. ફર્સ્ટ વન, સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઇઝ. થોડાક છોકરાઓ મોટો અવાજ કરે છે. તો આપણે શું સલાહ આપશું? દે શુડ નોટ મેક લાઉડ નોઇઝ. સેકન્ડ વન, અ પીપલ ઇઝ ટીચિંગ ધ એનિમલ. લોકો પ્રાણીઓને હેરાન કરે છે. તો આપણે તેમને સલાહ આપશું, હી શુડ નોટ ટીચ ધ એનિમલ. તેમને એનિમલને હેરાન કરવું જોઈએ નહીં. થર્ડ વન, સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. તો આપણે તેમને સલાહ આપશું, દે શુડ નોટ ફીડ ધ મંકીઝ. ફીડ એટલે ખવડાવવું. ફોર્થ વન, સમ પીપલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. તો ચાલો આપણે એને શું સલાહ આપશું? દે શુડ નોટ ગો નિયર ધ કેજ.
ફિફ્થ વન, સમ પીપલ્સ આર જમ્પિંગ ધ ક્યુ. આપણે તેમને શું સલાહ આપશું? દે શુડ નોટ જમ્પ ધ ક્યુ. સિક્સ્થ વન, સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર ફ્રોમ ધ ગાર્ડન. તો આપણે તેમને સલાહ આપશું દે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. પ્લક એટલે તોડવું. ચાલો તો અત્યારે આપણે એક્ટિવિટી 7 લઈએ. યોર ફ્રેન્ડ ઇઝ આસ્કિંગ યુ અબાઉટ યોર પ્લાન. યુ હેવ સમ આઈડિયાઝ બટ યુ આર નોટ શ્યોર. ચૂઝ ધ વર્ડ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રાઇટ સેન્ટેન્સ આઈ મે. કદાચ હું કરીશ. અને થોડાક વાક્ય છે. આ પ્લાન છે તમારું, કદાચ તમારે કરશો. અને થોડાક આઈડિયા છે, આવું આપ્યું છે. સન્ડે, રાઈસ, ટી શર્ટ, બાય બસ, ગો ઓન અ પિક. તો આ વાક્યને કેવી રીતે એક્ઝામ્પલમાં બનાવશું? વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડે? આઈ એમ નોટ શ્યોર, આઈ મે ગો ટુ શિમલા. કદાચ હું શિમલા જઈશ. હાઉ વિલ યુ ગો દેર બાય બસ ઓર કાર? આઈ મે ગો બાય કાર. કદાચ હું કાર દ્વારા જઈશ. ફર્સ્ટ વન, વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ? તો આઈ મે વોચ અ મૂવી. કદાચ હું મૂવી જોઈશ. સેકન્ડ વન, હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? તમે સ્કૂલે કેવી રીતે જશો? મે ગો ઓન ફૂટ. હું ચાલીને જઈશ કદાચ. ઓન ફૂટ આપેલું હતું. થર્ડ વન, વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ? રાઈસ એન્ડ દાલ આપેલું. આ વાક્યને આવી રીતે બનાવશું. આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ. કદાચ હું રાઈસ અને દાલ લઈશ. ફોર્થ વન, વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ? તો આપણે આને આવી રીતે લખશું. આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ. કદાચ હું જીન્સ અને ટી શર્ટ લઈશ. ફિફ્થ વન, વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી? તો આ વાક્યને આવી રીતે લખશું. આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે. કદાચ હું નેક્સ્ટ ફ્રાઈડે જઈશ. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો 7th બીનું એક્સરસાઇઝ જોશું, જે ડાયલોગ્સ છે. વી સ્ટાર્ટ ધ એક્ટિવિટી 7. આ બધા વાક્યો તમે તમારા ટેક્સ્ટબુકમાં લખશો. વર્ક ઇન પેયર્સ, સ્ટડી ધીસ ડાયલોગ્સ એન્ડ ઇન્ટેગ્રેટ વિથ યોર ફ્રેન્ડ્સ. ગીતા સેઝ, વોટ આર યુ ડુઈંગ in the evening? Mona says, nothing special. કંઈ ખાસ નહીં. ગીતા says, okay, can you come to my house in the evening? Because my parents booked the tickets for Mumbai. They might leave tonight. I might have good company. કદાચ મારે સારી કંપની જોઈએ. Mona says, certainly I will come. તો આના આધારે આપણે ડાયલોગ્સ પૂરા કરશું. Now activity 7b. Now complete these dialogues. આ ડાયલોગ્સને આપણે પૂરા કરતા શીખશું. ફર્સ્ટ, રાહુલ સે ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી. મેહુલ સે ઇટ માઇટ રેન ટુડે. કદાચ આજે વરસાદ આવશે. સેકન્ડ વન, બંટી સે માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ. તો મોન્ટી સે ધ ક્લાસ ટીચર ડેશ યુ ટુમોરો. અને બ્રેકેટમાં આપ્યું છે પનિશ. અને કેવી રીતે લખશું? The class teacher might punish you tomorrow. Third one, Ketan say my name is there in the merit list. મારું નામ મેરિટ લિસ્ટમાં છે. વીના say you dash admission. તો આ વાક્યને આપણે એવી રીતે લખશું. You might get admission. Get એટલે મેળવવું. Fourth one, Tejas say India needs dash runs.
અમિત સે વી માઇટ વિન ધ મેચ. તો આ વાક્યમાં એવી રીતે લખશું, ઇન્ડિયા નીડ્સ ઓનલી 4 રન્સ. 4ની જગ્યાએ 5 પણ લખી શકો છો કે 2 પણ લખી શકો છો. 5th વન, પાપા સેઝ ડેશ સ્ટ્રાઇક. રીનલ સે વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે. ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક. તો તમને અત્યારે પછી એક્ટિવિટી એ મસ્ટવાળા વાક્યો જોશો. ચાલો લેટ્સ બી સ્ટાર્ટ ધ એક્ટિવિટી 8. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક ધ ચેન્જીસ એકોર્ડિંગ ટુ ધ સિચ્યુએશન. નીચેના વાક્યોને વાંચીને પરિસ્થિતિ પ્રમાણે બદલો. ફર્સ્ટ વન એક્ઝામ્પલ, ધ એક્ઝામ વિલ સ્ટાર્ટ એટ 11 AM. રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. તો આમાં શું કહેવાનું માંગે છે કે યુ મસ્ટ રીચ ધ સ્કૂલ બિફોર 10:45 AM. એક્ઝામ 11 વાગે શરૂ થાય તો તમારે 10:45 પહોંચવું જ પડશે. મસ્ટ હંમેશા કમ્પલસરી વસ્તુ છે, ફરજિયાત છે. એવી રીતે બીજું, ધ ગુજરાત એક્સપ્રેસ અરાઇવ્સ એટ 7 AM. ઇટ ઇઝ 6:50 PM. તો શું આવે? યુ મસ્ટ વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તમારે ફાસ્ટ ચાલીને ટ્રેન પકડવું જ પડશે. થર્ડ ફર્સ્ટ લઈએ, આઈ લોસ ધ કી ઓફ માય હાઉસ. આઈ ડોન્ટ હેવ એનધર કી. તો આ વાક્યને આપણે આવી રીતે લખશું, આઈ મસ્ટ ફાઇન્ડ ધ કી ઓફ માય હાઉસ. મને મારી ઘરની ચાવી ગોતવી જ પડશે. ટુડે ઇઝ ધ લાસ્ટ ડે ફોર પેઇંગ ધ ઇલેક્ટ્રિક બિલ. તો આ વાક્યને આપણે આવી રીતે લખશું, યુ મસ્ટ પે ધ ઇલેક્ટ્રિક બિલ ટુડે. કેમ કે આજે ઇલેક્ટ્રિક બિલ ભરવાનો છેલ્લો દિવસ છે. ઓકે. થર્ડ વન, યુ આર સિક એન્ડ ઇટ ઇઝ રેનિંગ. ડોન્ટ ગો આઉટસાઇડ. તો આ વાક્યને આપણે એવી રીતે લખશું, યુ મસ્ટ રિમેન ઇન ધ હાઉસ. તમારે ઘરમાં જ રહેવું જોઈએ કારણ કે તમે બીમાર છો, બહાર વરસાદ થાય છે. બરાબર. ફોર્થ વન, યુ આર વીક એટ મેથ્સ. ટુમોરો યુ હેવ મેથ્સ એક્ઝામ. યુ આર વોચિંગ ટીવી. તો આ વાક્યને આપણે કેવી રીતે લખશું, યુ મસ્ટ વર્ક હાર્ડ ઇન મેથ્સ. તમારે મેથ્સમાં મહેનત વધારે કરવી જ જોઈએ. ફિફ્થ વન, યુ નીડ અ લોટ ઓફ એનર્જી. ડોન્ટ ઇટ જંક ફૂડ. તમારે ઘણી બધી એનર્જીની જરૂર છે. તો તમે આ વાક્યને એવી રીતે લખશો, યુ મસ્ટ ઇટ હેલ્ધી ફૂડ. યુ મસ્ટ નોટ ઇટ જંક ફૂડ. તમારે જંક ફૂડ ન ખાવા જોઈએ કેમ કે તમને શું જરૂર છે? એનર્જીની જરૂર છે, શક્તિની જરૂર છે. સિક્સ્થ વન, સુનિલ ઇઝ ક્લાઇમ્બિંગ માઉન્ટ એવરેસ્ટ. હી નીડ્સ ઓક્સિજન સિલેન્ડર. તો આ વાક્યને આપણે એવી રીતે લખશું, સુનિલ મસ્ટ ટેક એન ઓક્સિજન સિલેન્ડર વિથ હિમ. એને માઉન્ટ એવરેસ્ટ ચડતા સમયે પોતાની સાથે ઓક્સિજન સિલેન્ડર લઈ જવું જ પડશે. There is a fire in the kitchen. Call firefighter immediately. આ વાક્યને આપણે એવી રીતે લખશું, યુ મસ્ટ કોલ ધ firefighters immediately. તમારે ફાયર ફાઇટરને ફરજિયાત બોલાવવું જ પડશે. 8.1, the officers will close the gate of the Gir forest at 6 PM. Walk fast. તો આ વાક્યને આપણે એવી રીતે લખશું, You must walk fast to reach before the gate is closed. કેમ કે ઓફિસર 6 વાગે ક્લોઝ કરી દેશે ગીર ફોરેસ્ટનું બારણું. 9th one, રણવીર હેઝ ચેસ્ટ પેઇન. હી નીડ્સ ટુ ગો ટુ અ ડૉક્ટર. તો આ વાક્યને આપણે એવી રીતે લખી શકશું, રણવીર મસ્ટ ગો ટુ અ ડૉક્ટર. રણવીરને ડૉક્ટરની પાસે જવું જ જોઈએ. 10th one, રોબિન ડ્રાઇવ્સ અ કાર વિથઆઉટ લાઇસન્સ. તો આ વાક્યને આપણે એવી રીતે લખશું, રોબિન મસ્ટ નોટ ડ્રાઈવ અ કાર વિથઆઉટ અ લાઇસન્સ. આના પછી આપણે એક્ટિવિટી 9 લઈશું. વી સ્ટાર્ટ ધ એક્ટિવિટી 9. તમારા ગામ, શહેર કે વિસ્તારમાં પૂર આવવાથી ખૂબ જ નુકસાન થયું છે. સરકાર દ્વારા આર્થિક સહાય તથા અન્ય સગવડો પૂરી પાડવામાં આવશે. ગ્રુપમાં કામ કરો અને તમારા ગામ, શહેર કે વિસ્તારના નવીનકરણ માટેનું આયોજન લખો.
તો યુ મે યુઝ વર્ડ્સ ફ્રોમ ધીસ લિસ્ટ. લાઇબ્રેરી, હોસ્પિટલ, થિયેટર, સ્કૂલ, પંચાયત ઓફિસ, ગાર્ડન, લેક, સિનેમા હોલ, ટેમ્પલ, ચર્ચ, મોસ્ક્યુ, વોટર ટેન્ક, ડેરી, રોડ્સ, વોટર સપ્લાય સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ્સ, ટ્રીઝ, પોસ્ટ ઓફિસ, બેંક. તો આ વાક્યનો ઉપયોગ કરીને આપણે એક્ટિવિટી 9માં વાક્ય એવી રીતે બનાવી શકશું. યુ કેન યુઝ ધ સેન્ટેન્સ લાઇક ધીસ. આ પ્રમાણે બનાવો. દેયર વિલ બી અ લાઇબ્રેરી નિયર ધ સ્કૂલ. સેકન્ડ વન, વી કેન બિલ્ડ અ પંચાયત ઓફિસ in the center of the village. Third one, we will like to have a cinema hall in our village. Fourth one, there will be a garden beside the lake. Fifth one, we can plant trees along the road. There must be a hospital in the village. શું કર્યું? એક્ટિવિટી 6C થોડાક એક્ઝામ્પલ્સ કર્યા વીરપુર પ્રાઇમરી સ્કૂલવાળા. એક્ટિવિટી 7A લીધું, એક્ટિવિટી 8 લીધું અને એક્ટિવિટીમાં પહેલાં આપણે આઈ વિલ બી ડેડની એક પહેલાં પોયમ લીધી હતી. યાદ આવ્યું ને? હા. પછી એક્ટિવિટી 2માં અ કી ટુ હેવનની એક સ્ટોરી વાર્તા લીધી હતી. એક્ટિવિટી 3Aમાં કેનવાળા વાક્યો લીધા હતા. એક્ટિવિટી 4માં એક પેટ ડોગનો ફકરો લીધો હતો. એક્ટિવિટી 5Aમાં કેનવાળા ડાયલોગ્સ લીધા હતા. એક્ટિવિટી 6Aમાં શુડ અને શુડ નોટના વાક્યો લીધા હતા. એક્ટિવિટી 7માં મેવાળા વાક્યો લીધા હતા. એક્ટિવિટી 8માં મસ્ટના વાક્યો પણ જોયા હતા. અને એક્ટિવિટી 9માં થોડાક વાક્યો પ્રમાણે સેન્ટેન્સ લખતા આપણે શીખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો મારફત બધાને સમજાયું ને કેવી રીતે આપણે વાક્યો લખશું. આ બધા વાક્યો તમે તમારી ટેક્સ્ટબુકમાં લખશો અને આ આખા લેસનની એક PDF મારફત હું તમને આખી એક્સરસાઇઝ વર્કબુકની મોકલીશ. એને જોઈને તમે પ્રશ્નોત્તર, મે, માઇટ, કેન, કુડ આ બધા વાક્યોની એક્સરસાઇઝ તમે વર્કબુકમાં કરી લેજો. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે.